ત્યારે જેટલા રાજપૂતો હતા એમાં ચૌહાણ હતા, ભાટી હતા, જાડેજાઓ હતા, સોઢાઓ હતા, જેટલા રાજપૂતો હતા જેને આપણે અભ્રસ કરીને અત્યારે આપણે બીજી લોકો બોલીએ છીએ, સાકરીચા બોલતા હોઈએ કે બીજા જે બોલતા હોઈએ એની મૂળ અટક બીજી હોય છે. આ દાડા ઉપરથી અટક પડેલી છે. જેમ સુયા આવે તો એ ચવાણો છે, એના તરફ હું નહીં જઈશ. પણ એ જે રાજપૂતોનો સંઘ થયો, જે તે વખતે રાજપૂત એકતા નહોતી, પણ હિંગલાજ માતાને બચાવવા માટે, હિંગલાજ માતાના મંદિરને બચાવવા માટે જે રાજપૂતોએ સંઘની રચના કરીને એને સંઘાર કહેવાના. અને એ મંદિરને બલુચિસ્તાન, ચેક મકરાણમાં, અત્યારે પાકિસ્તાન, આંચાવા નળીથી એ રાજપૂતો સંઘાર રાજપૂતો કહેવાના. અને ત્યારે માતાજીએ તમારા કપાળ ઉપર કપાલ ધ્વજ બાંધ્યો છે. અને એમને એમ નથી બાંધ્યો શોભા માટે. હિન્દુ ધર્મને જ્યારે ભીડ પડે ને ત્યારે એ ધ્વજનો ઉપયોગ કરજો. અને એ ધ્વજ 6 ફૂટનો હોય અને એક જાતનો ખાપણ છે. સંઘારના માથા ઉપર જે લાલ ધ્વજ બાંધેલો છે ને એ ખાપણ છે. સંઘાર કોઈથી ડરે નહીં, ખાપણ બાંધીને માથા ઉપર ફરે છે. આ સંઘારની નિશાની છે. પણ મિત્રો, કાળક્રમે આપણે એને ભૂલી ગયા છીએ. એનું કારણ એક જ, જેમ ઝવેરસિંહભાઈએ કીધું કે શિક્ષણનો અભાવ. આપણામાં શિક્ષણ નહીવત જેવું છે. હવે છોકરાઓ બધા ભણે છે, બહુ સારું છે. શિક્ષણ સાથે ઇતિહાસમાં પણ થોડુંક ઇન્ટરેસ્ટ આપજો. ભદ્રસંઘ દાડા વિશે અહીંયા ઘણું બધું કહેવાય ગયું. ભદ્રસંઘ દાદાએ જે અહીંયા પરાક્રમો કર્યા એના તમે જે વંશજો છો, અત્યારે મારી છાતી ગજ ફૂલે છે. કારણ કે આવો પ્રસંગ મેં પહેલી વાર સંઘાર સમાજમાં જોઈ રહ્યો છું. અને આપ સૌ આને નિભાવી રહ્યા છો, એ ગૌરવની વાત છે. મિત્રો, ઘણી વખત ઘણી બધી ચર્ચાઓ થતી હોય. વચ્ચે ભાવાવેશમાં હું આવી જતો હોઉં છું, માફ કરશો. તો આપ સૌને એટલી વિનંતી છે કે ઇતિહાસ તરફ આપ ધ્યાન આપજો. ઇતિહાસ એમને એમ થતું નથી. આપણા ભાટ ચારણોને માન સન્માન આપજો. ઘણી વખત એવું કહેવામાં આવે કે ભાઈ ભટ્ટે વટે કરવું હોય, હાણે તો વાંધો ને પંચાયતમાં પણ ના લખાઈ ગયેલા છે. ભાઈ, મેં પણ નોકરી કરી છે. બીજા દિવસનો કાગળ તમને નહીં મળે. અને 1000 વર્ષ પહેલાનું તમને જો નામ ખપતું હશે ને તમારા દાદાનું, તે ભટ્ટરાજાના ચોપડા ઉપર હશે, તો ભટ્ટોને પણ સન્માન કરજો ભાઈ. ઇતિહાસ પ્રત્યે ઉદાસીન થતો તો આપણું ભવિષ્ય બહુ ધૂંધળું થશે. એવા અનેક ઇતિહાસો છે. સગાઈ સંઘાર હોય કે તગાઈ સંઘાર હોય કે રાજાઈ હોય કે કપૂરી હોય, એના ઇતિહાસો ચોરાવવા માંડ્યા છે. સગાઈ સંઘાર પચ્છમની રાજકુમારી હતી. રાજકુમારી શબ્દ એમને એમ જેને તેને નથી વપરાતું. ભાઈ, એનો બાપ રાજા હોય તો એ રાજકુમારી કહેવાય. સીધો સાદો શબ્દ છે. આપણે મગજમાં કેમ નથી બેસતું? SK અને અમે અમારી ટીમે અમે જે સરહદ ઉપર અમે જે મુલાકાત કરી, અને એમાં હજી પણ સગાઈ સંઘારના ગઢના અવશેષો છે. ત્યાં આપણે જવા નથી મળતું, પણ આપણે ત્યાં અરજી કરવી પડે મિલિટરીમાં. એ બધું લાંબી પ્રોસિજર છે, પછી જવા મળે છે. જેમ તમાજી દલ માટે અહીંયા વિદર્શનજીએ જેમ માથા આપ્યા, અને એમની મિત્રતાને લીધે કોઈ એવું કાંઈ નહોતું. એ પહેલેથી મિત્રો હતા જ, તમાજી દલજી અને વિદર્શનજી. તો મિત્રતાને લીધે એણે જે સહકાર અહીંયા આપ્યું, એવી જ રીતે અહીંયા વાગડમાં સિકરા ગામ છે, બિદડામાંથી જ. એવી જ રીતે સિકરા ગામની રક્ષા કરવા માટે અહીંથી સંઘારોમાં બોલાવવામાં આવ્યા છે. એમના જે વંશજો છે એ નારાયણજી સંઘાર સામે બેઠેલા છે, બરોબર. તો એવી રીતે સંઘારોને જે તે વખતે બોલાવવામાં આવતા, સંઘારો યુદ્ધ કરતા. આખી સમાજ લડાયક હતી. કોઈક સમાજમાં આપણે કોઈ સમાજનો આવકો નથી કરતા. સમાજમાં વીર શબ્દ એક માટે વપરાતું, ત્યારે અહીંયા તો આખી સમાજ માટે વીર શબ્દ વપરાય છે. વીર સંઘાર, સુરવીર સંઘાર. અને અનેકો સામતો હતા સંઘારમાં. એમને એમ કઈ નહોતું. કોઈક સેના પાસે, કોઈ રાજ્ય પાસે એક સામત નીકળે. આપણે તો ગામે ગામ સામતો હતા. રાજુભા, આપણી સંઘારની ઓળખ, મતલબ શૂરવીરની ઓળખ શાસ્ત્ર પ્રમાણે જમણા પગમાં એને કડો હોવો જોઈએ, બરોબર. તો એ શૂરવીરની ઓળખ હનુમાનજીની, જે કાંબી ગઈ કચ્છીમાં.
બીજી સુરવીરની ઓળખ ભોળાનાથને શિવજીને પગમાં કરો છે, અને ત્રીજી સુરવીની ઓળખ શણગારના પગમાં કાંપી હોવી જ જોઈએ. અત્યારે ઘણા બધા શણગારો છે. મેં એક કાકાને હમણાં જોયા હતા, એ કાંભી પહેરીને નીકળ્યા હતા. એ લુપ્ત થતી સંસ્કૃતિને ઉજાગર કરીએ. આપણે આધુનિક થઈએ એમાં કોઈ વાંધો નથી, સમય સાથે સમય તાલ મિલાવીએ એમાં કોઈ વાંધો નથી. સોરી, થોડુંક વધુ ટાઈમ લઈ લીધું છે, પણ ઇતિહાસને ન ભૂલીએ. આપણા દેવ, યક્ષદેવ, જોરાવર જક્ષદેવ જે શિવના અવતાર છે, ડાયરેક્ટ શિવના અંશરૂપી અવતાર થયેલા છે, એક સમાજ માટે આવેલા છે. એવા કોઈ દેવ નથી કોઈ સમાજ માટે આવે. અને એ દેવની કૃપાથી એમને બિદરસંગજી દાદાએ અહીંયા ગામ વસાવ્યું નથી. બિદરસંગજી દાદાને જગદાદાએ જ્યારે સપનામાં કીધું કે જા બિદરસંગજી, તું જ્યાં વાસ કરીશ ને અહીંયા હંમેશા કુબેરનો વાસ હશે. આજે આ ગામમાં કુબેરનો વાસ છે, એકે ઘર નબળો નથી. આજે આ બિદરા જે આવડો બધો જાજરમાન છે, આટલો બધો નામ છે વિશ્વ સુધી, એનું કારણ પણ આ છે. ખાસ તો સાકરીજા પરિવારને હું અહીંથી અભિનંદન આપું છું કે આ જેને પરિવારમાંથી જેને પણ આ વસ્તુ માઇન્ડમાં આવી છે એ ધન્યવાદને પાત્ર છે. હજી પણ આવા ઐતિહાસિક ઘટનાઓ માટે આપણે એક ગેટ ટુગેધર જેવું મેળાવડો કંઈક રાખીએ. એમાં આપણા ઇતિહાસવિદ જયવીરસિંહને બોલાવીએ, બીજા આપણા કચ્છના ઇતિહાસકારો એમને બોલાવીએ, આપણા જામ સાહેબ છે એમને બોલાવીએ. મિત્રો, જામ સાહેબને પાઘડી જામની પહેરવામાં આવી અને જામોતરની પાઘડી પહેરવામાં આવી. આપણે જે તે વખતે ભેગા હતા ને અત્યારે દૂર શું કામ છીએ? એ કડ્યું પણ આપણે ગોતીએ કે ભાઈ આ દૂરી શું કામ? એમાં કોઈને આજે જમાનું એવું નથી કે આજે કોઈને કાંઈ લઈ લેશું. ઓળખ જરૂરી છે. જેના ઇતિહાસો નથી એ ખોટા ઇતિહાસો ચિતરીને આગળ વધે છે. આ આપણા તો અઢળક ઇતિહાસો છે, છતાં આપણે ઉદાસીન છીએ. બહુ અફસોસની વાત છે. માટે સૌને કરવંદ વિનંતી છે કે ઇતિહાસ પ્રત્યે અને એજ્યુકેશન પ્રત્યે ધ્યાન આપો. આપણે સૌ હળીમળી અને આવી પ્રોગ્રામ કરતા રહીએ. સમય વધુ લઈ લીધો છે, કહેવાનું ઘણું બધું છે હજી, પણ નહીં કહી શકું કારણ કે ઘણો બધો સમય લઈ લીધો, મેં પણ સમય લઈ લીધો. તો આપ સૌએ મને ધ્યાનથી સાંભળ્યો એ બદલ આભાર. કાંઈ પણ મારાથી ભૂલચૂક થઈ હોય તો આપ મને ક્ષમા કરશો. આપનો જ બાળક છું. જય જગદેવા, જય જગદેવા, જય જગદેવા.